બહાર જવું હ બાઈક ને એટલે શું કરવાનું તૈયાર થઈને તો બેઠા છીએ શંકરજી ઓ આવો આવો કોણજી આવો નવરા થઈ ગયા કુ આ નવરો થઈને બેઠો હું તૈયાર થઈને કીધું બહાર જવું હ બહાર જવું પણ બાઇકનું સગવડ નહીં એટલે બાઇક તો રીને આપડે એટલે તમારે જો કોઈ ભગવાનને લેતા આવો કદાણ હેડો પેટ્રોલ પુરાવું પડશે હો પેટ્રોલ તો પુરાઈ દે હોવાનું બીજું હું કેટલું દૂર જવાનું 20 થી 25 કિલોમીટર એટલે હોવામાં તો શાયદ ના આવે તાણે 200 નું નખાઈ દેજો એટલે બસો હેડો ને આમ થઈ રિક્ષા કરીને લઈને પેસલ જવું તો 300 લે હેડ કે બરોબર અને વળતો શકરીઓ લેતા આવીએ કશો વાંધો નહીં ચક્કરે બકરે લેતા આવીશું હેડો એમાં હું ચિંતા કરો વચમાં મારા આઢુનું ઘર આવે પાવું હાડું નું આવે તાણે હું એટલે તેદાર તો આપણે ગયા તા ને આબરૂ કાઢી ખબર તને નહીં ઘર આવો વચમાં ચા પાણી નાસ્તો કરીશું હું ચા પાણી કરાવી ના ના એવો મળે નહીં તેદાર પાણી પાયું નહીં એટલે તાન તો ડોસી ગયા નથી એમની અમારે હાડી ચો ગયા હતી હારેડો હું બાઇક લેતા આવું લેતા આવો તમે તારે જઈએ હેડો હારે હાલ જ આવું આવો આવો લો મારે બેર પડી ગયો બાઇકની વાટ જોતો હતો અને નેકળ્યા કોણજી હું બહાનું પેટ્રોલ જાય પણ શાંતિથી ફરીને તો આવીએ ચક્કરિયા બકરિયા લેતા આવીએ શંકરજી હા આવી ગયા લે હાડો કે ફટાફટ આવ્યા તમે તો તાણ શું વાર થાય નાસ્તો કરવા રહ્યો નહીં હો ને? ભૂખ લાગી એટલે ખાવાની ચિંતા ના કરો મારા આઢું ઘર વચમાં જ આવે હ પેલા હાડું જાણે એટલે હા બે તો ચડજો નેકળે ભાઈ ઉતાવળ નહીં કરવાની કોઈ દાડો શાંતિ જવાનું સારો હતો ને ધીમી લે એટલે શંકરજી હા પાણી પીવું પડશે એટલે અમારા આઠું ઘર આટલું જ છે ઓય જ છે તાણા એટલે પણ મન તો પેલા એનું ભાવ ઘરનું નહીં પીવો ના તમે જબરું કામ કરો હેડો ને બોટલ એક લઈ લો કે 20 વાળી અરે આવો ને તમે હેડો ને એ ખૂબ બે પીવડાવી દઉં કાકા ઓ કાકા આ રહીને બોટલ શંકરજી હા ચિયું હોય દુકાન વાળું લે શિકાર હેડો ભાઈ એટલે એટલે તમે હો અને તમે શું કરો હો હા દુકાન મી બનાવીએ ને એટલે હું વાત કરો હો આવ આ લે બેવ દુકાન કરી સમાચારે કોઈ આલ્યા નહીં કેમ હા હવે તેદાર વાળા હી તમારા આડું છે કે એમાં દુકાનમાં તું સમાચાર વાતો મોટું કામ કરી ગયો તમારે ધંધો કર્યો માપનો ફોરો શક્કરે હજાર તો ના પડે શક્કરે નહીં ને શક્કરિયા તો વાયા તા પણ તમે આખું કુટુંબ લઈને આયા હો તો આખું કુટુંબ ને બધા તો આલું હું એટલે પણ મારે તો આબરૂ રાખવું પડે કે નહીં બધાને હોમાં અને મેં તેદાર જોયું તમારે એક કોણ હતી બધી લુખવાળો અંગાચી હતી હા અરે હું હતો એટલે મહેમાન પગમાં ચંપલ એ નતો ચંપલ તો હતા કેવો ખબર મોટી મોટી ફાડતા હતા પછી એમ જ કે મારા આઠું એ તાન અને તમે આખું કુટુંબ બધા લઈને ના તમારે શક્કરે ખાવા તો એકલો ના હોય એટલે ભાઈ હું ઘેરથી એમ કઈ ના કરું મારા આઠું છે સ્પેશિયલ કરાવવાની હવે તમે આવો પછી તમારે 5 કિલો હું શક્કરીઓ આલું અને બીજાને મારે થોડો કિલો આલવાના હોય એ તો વાત તમારી સાચી હ તો પછી ચલો શક્કરીઓ તો આવી જાવ આઠું પાણી લાવો હેડો પીવો પાણી આપણે તમે ફેરે ફ્રીજમાં હશે ઠંડુ લઈ આવો અહીંથી કોણથી લેતા હો આપડે એટલે ખમતી પાલટી છે યાર મારા મહેમાન ના હું જવું હતો ને ઉભા રહેજો આઠું તમે તો એદાર ઉપાધિ જબરી કરી હતી હો પણ તમે મહેમાન તમને ખબર ના પડે આડું આવી તો આબુ હોય તો એકલા નહીં નવાય તો 5 કિલો તમારે આલુ તો વધુ ના આવે એટલે મુવા બે આલ્યા હોય ને તોય મારી આબરૂ રહેતી એમને હોમ બે પણ નકોમ પણ આયા છે બે ચાલવાના હોય એટલે હાડું મિનરલ નાખો એટલે મિનરલ જ છે યાર કમ્પ્લીટ છે એક ગ્લાસ પડ્યું અહીં પડ્યું અને હું કેવું મારું તો કેવું એમાં જો તમે 2 જણા આવ્યા તો 2 જણા હું તમને આલું ને 5 કિલો તો વધુ ના 10 કિલો મારે હવે તમે 6-7 જણા આવો એમાં 10 કિલો નહીં એટલે મહેમાન હોય ખોલો કે એટલે કોણજી હા તમને ખબર નહીં પડતી આઢું મારો ને તમે આઢું કરો તમે તો અઢા હો તે ઓઢો જ છું મુએ તમે હું લેવા આઢું કહો એટલે આ તો કોક દાડો આપણે પૈણાઈ કે પૈણી તો એટલે પણ આવું ના બોલાય કે કાયમ તે હોય ને આઢું કહેવાની આ તો ઓઢો અને કોણ હાલ હા એ કાહ કોઈ હજુ ઉંમર નહીં થઈ જાય હાલ એમ જ નહીં કેમ સભા બહુ ખરાબ છે તાણા તો થઈ નહીં જો પાણી પીજાવન લઈને હેડે જો ઈવોને તમે ક્યાંક સ્વભાવ ખરાબ છે તો તમારો સ્વભાવ કેવો છે તાર એટલે માર તો પોચ ખબર નહીં તમને મને બધી ખબર તો હું મારા આડું ના ઓળખું ચલો ઉપડે આડું કયો ઉપડ્યા હતા બાર
બહાર જતા નહીં બરાબર શક્કરે બકરે લેવા હવે તો ચો બહાર જવાનું આવે ના ના તમે તાર લઈ જાઓ લ્યો શક્કરે હારા બનો જબર લાવજો બે ત્રણ નંગ બતાવો તો ખરી આમ કેવા અરે આમ જુઓ કા લ્યો આ જુઓ અને આ તેરા નતો કહેતો કપડો દાઢો પઈ ગયો તો આ આવું ચક્કરી આવી ગયું હતું એવું હતું ટ્રેક્ટર નો દાઢો પઈ ગયો રહ્યો આ એરિયા જ ચક્કરી મજબૂત છે પાહો એમ કરો હારા હારા જોઈ 5 કિલો મને આલો ના ના અને 2 કિલો અમને આલો હા સાહેબ અરે હું 2 કિલો? 5 કિલો જ એટલા આલો. જોવે એમને ખોટું બી લાગે ના ખોટું ના લાગે એટલે મારે મારા આટલું જોવું પડે કે નહીં ના ના 5 પટાવાના જોડે નહીં બેને 5 કિલો હાલ દો મહેમાન માટે એવું નહીં પણ આ તો એક બે જણા આવો જો મારા આટલું છેલ્લા દયાળુ હોય જો પેલો તેદાર તો તમે કેવા માણસો લઈને આવ્યા હતા ઈકણ એટલે હું આવા કરવાનું? આવા તો બધા ભાઈઓ હતા ઘરના તાન. લાવ પેલી ખીલી લાવ ભજીયા લોડો તમે ઓછા તો નહીં પાહો એટલે પણ સમય જોઈને મારે બોલવું પડે સમય જોઈને હેડવું પડે અરે હું સમય હવે તો શાકભાજી ને બાગભાજી બધું લઈ જવું પડશે તાન તમારી હાડી માટે હા. એ તો હાડીને બે જણા આવ્યું બા એક અરે ના ના આયો હું વળી બધું લેતા જ જઈએ અરે શંકરજી હા આ ડેટો બેટો ભર્યો કે આ તે તો બધું ભરાઈ જ દેવાનું હોય ને એમાં જો કહેવાનું આવે આડો હા બધું શાકભાજી હે ને 500 મેલ દેજો 500 વાત સાચી પણ તમે મહેમાન શરમ નો ઉપયોગ કરવામાં અરે આડુમાં તો એટલું તો હોય કે ના હોય તો હારો તમે શક્કરિયા લઈ જાઓ ને એનો વાંધો ના પણ શક્કરિયા તમે ઘેર વાયા શક્કરિયા તો લઈ જ જાય પણ પણ તમારે હારી લાગે કે બધું લાયા ભેગા પેલી આ બેડા ને પેલો ગવાર હું ભાવનું મળે બા માર્કેટમાં ખબર તમને એટલે જે ભાવનો હોય એમાં અમારે ચો રોજ રોજ આવું હ એટલે આ તમે તો અત્યારે રોજ ઓટો મારે વાવો ના ના હવે તો કાયમી આવવું પડશે ભાવ લ્યો. ચાલુ કર્યું હશે એટલે એક દાડો મહેમાન આવતો એક દાડો અગડી પકડાવું ને હા. એટલે કાયમ પકડી પાડી બા એવું તમને ખબર નહીં તમે આઢું મોળ કોણ ને તો એમ કરો 500 250 તો હાલો તો તમારે હાડીને સારું લાગે એક કામ કરો આ શિવરાત્રી આવે ખાલી શક્કરિયા લઈ જાઓ આજે તો 10 કિલો મારા કરતો હેડો તાન બીજું 5 કિલો લઈ જાઓ મહેમાન મારે ના પોહાય હમણાં હાલો 5 કિલો મને 10 કિલો હાલો મારે આટલો જ પડે ને બીજો વ્યાપાર ભરાઈ દીધો ને આટલો વ્યાપાર કરો આટલો રાખ્યો ખાલી એટલે છોકરા ચાચા છે ખબર ચમ નહીં પડતી અલ્યા જોખવાન કરજો કરો, લાવ જોખવાનું. પેલી ટેબલ લાવજો ઠેલ લાવ થેલી આ લાવો. ઠેલ લાવ. હા લો લો બીજી લાવું કરો મોટા મોટા પડજો પા કાર મુંડો આઢું હ. તું હા ખા એદાર નો તારી ઘઈ કાઢ નાખું આજે 10 કિલો એમાં ભર અને 5 કિલો બીજા ખર આમાં ખાડું 5 કિલો જ નાહી હા આ ઠેલે 5 કિલો અરે હું લાવું છું બીજું સિમેન્ટ નું જપલું આ ઘર કાઢી નાખવી હે મોટા મોટા પડજો પા હળેલા હળેલા જ બધી આવવા દેજે હો કાતો આપી દે અલે હળગા એક બેઠા ઠેરી મેલજો આટલી તાળી ના મેઠું કરું છે બે જણા વેચી લેજો નહીં થયા જો ખાઓ અલે હાય અરે પાડી છે એમ નહીં મારી વાત તો હભળો કોક હાલતું હોય ને ખાવા તેમાં જોખવા ના હોય અને જે હાલી લઈને હેડવાનું હોય તો જે ના ના પૈસે અમને લેવા કહેતા તમે. ફાવે કે એવું કહેવાનું હોય તો કેવું પડે લેજો એટલે આટલા ઘણા થઈ ગયા બે દાડા તારથી તમે તાર જુઓ ભાઈ હજુ ઓછા નાખજો થોડા. અલે 3 કિલો લઈ જો લે ના ના નાખો ને આજ તમારી ઘઈ કાઢ નાખી હા ખાવ ને તમે માર તો હાથે કાંઠા મળે હે ના કને બતાયો ગલ્લો હોય કન તોય ચિકન નવરા પડી જાય લે ભાઈ હા, આટલું ઓછે. ઉઠાવો ને તમે તાર અને શાકભાજી એમાં ભરો શાકભાજી તો આવતા જતા લઈ જજો ગો ના ના શાકભાજી લેવું ચાલશે અલે આવતા જતા લઈ જજો ગો અલ્યા ફૂલેવાલ નો દડો લઈ લો કે અલે આ બોણીએ નહીં તે આડું હજુ તો એટલે આ બધી બોણી જ છે આયા ઘઈ કાઢ નાખવી એદાની બધી ભેગી લો તાણ એક દડો મેં લો તાણ અંદર લઈ જાઓ ભાઈ હેડો ને હવે શું કરવાનું બીજું કઈ લેવું હો? કુબી લાવ આ તો કાઠું કોમ છે. લો 2-3 દડા મેલો આપણો તમારે હાડીને સારું લાગે આટું એ તો હારી તો સારું લાગેલું જ છે પણ મારે તમારે તો બધું જબર હે જો કે ગલ્લો મલ્લો કરી દીધો હોય ને ગલ્લો એમની નહીં આ તો કુબી શાકમાં મજા નહીં આ 2 ટોમેટો મેલો આટો ટોમેટો લાવજો અરે લાવો કે તમે યાર આઈને આ તમારા કુટુંબ આવ્યો ભાઈ પૈસા મારો અલ્યા હું ભાઈ છે યાર લો બીજું કોઈ મરચો મેલવા નહીં 2-3 એટલે એમાં હું પૂછવાનું મરશે આમ તો આમ કરીને લઈ લેવાનું હોય લ્યો બોલો બીજું કોઈ બસ કોથમી આટું કોથમી આલો ને અલ્યા, તમે તો બહુ કાઠું કર્યો આટલું તો આખા દાવાનો વેપારી હું નહીં કરતો આટલું બોલો બીજું કોઈ 2-3 વટોણા મેલો એટલે ચાબા થાય મોળા સુધી વટોણા ઓહો તમારે દાઢે ચડ્યા હું ઓહો 250 લઉં આટું લ્યો ને હવે મહેમાન નું કહેવાનું હવે હું લાવું મારું મન જોવાનું છે લેવાનું લો આટલા ચાલી રહ્યા ને 250 ઉપર જ છે ભેડા ભળશી માં
ના બેડા ના પડે, બેડા તો કોરું મોરું જુઓ. એવું ઓહો. ખાવા જ લઈ લઈએ બેડા લઈ લે ના બે. પડે. લેવા ના બેડા તો કોરું મોરું થાય. કઢી બનાવીને ખાજો પેડાને તો જબર મજા આવે લોન નાખો એ તમે તાર હાટું મને લાગે આજે ભાઈ હાટું ઠેલી તૂટી જાય મને લાગે. એ હોટલ તો વધુ ની બાઇક છે અમુક પકડી બેસી રહે ઠેલી તૂટી જાય પણ માહા નહીં બધું. બે ત્રણ ડેટા મેલ દે કઈ આ ડેટામાં સાર નહીં મારા આટલું જેવા ડેટા શું લેવા હ સારા વાજે તાડે જાણ લેડો આડું જવું હો? જઈએ હો અરે તો આવજો. હા આવજો શું કીધું હા અને આવતો જતો પાછા ભેગા થઈ ગયો ગલ્લત ના ના હવે તો કામી કાવન રહે પાછું તમે તો ધંધો ચાલુ કરી ના દીધો તો અઠવાડિયે ઓટો બાજુ રોજ ને આવો હતો નહીં તો અને આ બધું લાયો તે ઠંડા પીણા ચાલે ચાલુ કરો હો? ચાલુ કરવાનું જ છે કે હવે તૈયારી તો ભણિયા ભણિયા બધું રહીને રોજ ઓટો મારું હજે રોજ હોજી લે આવું પડે તો બે ત્રણ દાડા અઠવાડિયે ઓટો મારવાનો ના હોય. ના આપડે તો અઢીન તો જ જવું હો કે ચમ ભોળિયા પાસે રોજ માવો માવો કરીવું. તાણે હું હા એ કાટું કોમ બધું. આ તો રહેવાનું તાણ બરફ ની લારી છે ને કરી પાછી આ ચાલુ કરી આવું ને ચાલુ કરી હવે ચાલુ કરવી જરા ધંધા કરા. ધંધા કરે એટલે લાયક નહીં લાયા ના ના બરફ નહીં લાયો. થોડા દાડા ચાલુ કરી દેશે હવે ઓહો લેડો તાણ આવજો લે આવજો તો એ હારું ત્યાં. અલે માર તો હાડવી જબરજસ્ત મળ્યો. આટલો તો હું આખા દાડાનો વેપાર કરતો નહીં અને હજુ બોણિયા નહીં તેનું કટ્ટું ભરીને જતા રહ્યા અને હવે તો દુકાન પાડી જાય. આ તો રોજ આવશે. હવે કરવાનો હવે કને કહેવાનું મારે. એટલે શંકરજી હા બોલો બોલો પેટ્રોલ નખાવું પડશે હો એટલે શરમ આવક નહીં લગી રે ચમ પેટ્રોલ ના ખાવાતું હશે હવે આ સોમન ચલો લ્યો 500 રૂપિયા સોમન હ એટલે પણ પેટ્રોલ તો નખાવું પડે ને એમ કહું એટલે હવે આપણે આગળ જવું નહીં ખબર ચમ પડતા નહીં હા રેડો તને તેના સક્કરિયા ટોમેટા કોથમીર મરચા આ કેટલું લીધું હ વટોણા ને બટોણા હા રેડો તાણ પેટ્રોલ ની શરમ ના આવે તમને કે આવતો યાર જવા દઉં વાળો પાછું ઘર ભેગા આગળ તો જવાનું આવતું જ નહીં બંધ થઈ ગયું લ્યો થઈ ગયું ખૂબ થઈ ગયેલું લાગે તો હું રાખો તાણ ચાલુ ઉપડી ઉપડી તમે પણ શાકભાજી જબર લીધો બાબુ